ઘણા દિવસનો ગેપ લીધા પછી ફાઇનલી આપણે મિની વ્લોગ ચાલુ કરી દીધો છે અને ડાયરેક્ટ જ આપણે ફોરવ્હીલ જોવા આવી ગયા છીએ, કારણ કે સેકન્ડ હેન્ડમાં તમારા ભાઈને ફોરવ્હીલ લેવાની છે. હવે સવારમાં નાઈ ધોઈને નવા ટીક કપડા પહેરીને આપણે અમરેલી જવાનું છે, કારણ કે તમારા ભાઈને સેકન્ડ હેન્ડમાં ફોરવ્હીલ લેવાની છે ને ફોરવ્હીલ આપણે જોવા આવી ગયા છીએ, પણ ભાવમાં અને મગજમાં બે જગ્યાએ નથી બેસતી, એટલે આપણે આ ફોરવ્હીલ લેવાનું કેન્સલ કરી લીધું છે. ને પછી આપણે આવી ગયા છીએ ચશ્માની દુકાનમાં, કારણ કે આપણા ગ્લાસ ઘસાઈ ગયા છે, એટલે આપણે નવા ગ્લાસ નખવાના છે. અને આ ભાઈને ખબર છે કે આપણે બિસ્લેરી પાણી સિવાય પાણી નથી પીતા, એટલે આપણે બિસ્લેરીની બોટલ આપી દીધી છે. ને હવે બિસ્લેરીની બોટલ આપી દીધી છે તો નાનો હુનો ફાકો મારી દઈને આમાં ક્યાં કોઈને ખબર પડે છે પીવે છે કે નથી પીતો. ને હવે છે ને આપણે કુર્તાની થોડી ઘણી ખરીદી કરી લેવાની છે, કારણ કે મારા મોટા ભાઈને ટૂંક જ સમયમાં લગ્ન છે, એટલે આપણે કુર્તો લેવાનો છે. હવે મારા મોટા ભાઈ તો કુર્તો ગમાડી લીધો છે, કેવો લાગે છે કમેન્ટ તો કરી દેજો મારા વાલા. પાછો ગમેડો મેં છે એવો. એ પછી જુનાગઢનો પર્વત ચડતા હોય એવી રીતે આપણે દાદરા ચડીને આવી ગયા છીએ વાળ કપવા, કારણ કે કોકે એવું કીધું કે વાળ કપવો એટલે બાબલા જેવો થઈ જાવ. તમે કમેન્ટ કરો બાબલા જેવો થઈ ગયો છે કે હતો નેવો લાગુ છું. હવે છે ને આ ભાઈને જૂનામાંથી લોખંડનો ડેલો લેવાનો છે, ડેલાનું હાટો કરવા આવી ગયા છે, પણ હાટો થતું નથી, કારણ કે ભાવમાં થોડુંક બેહતું નથી. ને આ ભાઈ ક્યારનો વિચારમાં પડ્યો છે હાટો થાય કે નહીં, મને કમિશન મળશે કે નહીં મળે. તો મેરે સે પ્યાર કરતી હે કે નહીં કરતી ये सिर्फ तू मेरे को बता दी, ये बतावे કે ન બતાવે. બાકી આપણે વિડીયોને લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરી નાખવાનો છે મારા વાલીડાઓ.